છે ને રાતના 1:30 વાગે ખાઉં છું, કારણ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, કેમ છો? મજામાં ને? હું જાગી ગઈ છું અને રાણી જેવી ચા પી. વંશભાઈ હલલ કરે છે થોડો, એટલે થોડીક વારમાં જાગશે. બધું કામ પૂરું કરીને રસોઈ તો આજે પપ્પા ટિફિન લઈ ગયા એટલે સાથે થોડીક રસોઈ થઈ ગઈ હતી, શાક ને એવું. પછી છેલ્લે રોટલી રહી હતી, રોટલી કરી નાખી છે. અને મમ્મીને આમ કોબીને એવું નથી ખાવાનું, ગલકાને એવું ખાવાનું કીધું, એટલે મમ્મીએ એનું ગલકાનું શાક વઘાર્યું છે. અને હવે ડૉક્ટરની રાહ છે, ડૉક્ટર આવશે મમ્મીને મસાજની માટે. ડૉક્ટર આવીને જાય પછી વંશુભાઈ જમવા બેસશે. ક્યાં વંશુભાઈ કેટલી વાર ડબ્બા ખોલાવા આવો છો તમે? હું શાક બનાવતો હતો અને બાદ લોટ બનાવતો હતો. ઓહો, ચાલો ડૉક્ટર આવે ત્યાં સુધીમાં ફોનમાં થોડું કામ છે એ કામ પૂરું કરી લઈએ. પછી બધું કામ બતાવીને મમ્મીને ડૉક્ટર આવ્યા હતા, મસાજનું એનું હતું કીધું હતું ને તમે. ડૉક્ટરને ગયા પછી વંશને મમ્મીને એણે જઈને બધું કામ બતાવ્યું. પછી અહીંયા 3 વાગે પીવાનું પાણી આવી, પીવાનું પાણી ભર્યું. પછી ફોનમાં મીટિંગની બધું કર્યું. વંશભાઈ બધા અહીંયા આવીને બહુ સૂવે છે, નાનીને ઘરે આવીને મોડો સૂવે મારી સાથે. મને તે મોડી ઊંઘ આવે થોડીક, કારણ કે કામ પતે ફોનમાં બધું પછી જોવું આવે કે સુવાય જાય. અહીંયા સુવાય છે કે ને મમ્મીના ઘરે આવીને બધો થાકો નીકળે આખો એવું થાય. મને વંશને બહુ ઊંઘ આવી જાય છે કે થાકો બધો નીકળે છે. હેલો મિત્રો, સાંજે જાગીને જમી કાઢીને બહાર વોકિંગ કરી, પછી મીટિંગની અટેન્ડ કરી. અને આજે હું તમને ગુડ નાઇટ છે ને રાતના 1:30 વાગે કહું છું, કારણ કે પપ્પા ને બધા પછી વાતો કરવા બેસી ગયા. જૂની બધી વાતો ઉખાડી, બધી વાત થઈ એટલે વાતમાં 1 વાગી ગયો. હવે શૂટ કરવાનું કે ને એમ વાતમાં લાગી ગયા એટલે આપણે પછી ઓલું થઈ જાય. હવે તમને અત્યારે હું ગુડ નાઇટ કહું છું 1:30 વાગે. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી.